સુરતમાં પશુ પ્રેમનો એક અદ્ભુત નજારો જોવા મળ્યો। એનિમલ ડોક્ટર સંજય જાનીએ તેમની વહાલી ડોગ કુકીના વિરહને સમાજ માટે પ્રેરણા બનાવી દીધો છે। પાર્વો રોગ સામેની 21 દિવસની જંગ બાદ કુકીના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ સુરતમાં ભવ્ય કુકુ પેટ ફેશન શો યોજાયો હતો। આ કોઈ સામાન્ય શો નહોતો, પરંતુ અબોલ જીવો પ્રત્યેની સંવેદનાનું પ્રતીક હતો। શહેરના અનેક પેટ લવર્સે પોતાના વહાલા પ્રાણીઓ સાથે ભાગ લીધો, જ્યાં પેટ્સના શિસ્ત અને તાલમેલની કસોટી થઈ। આ કાર્યક્રમે સંદેશ આપ્યો છે કે પાલતુ પ્રાણીઓ માત્ર મનોરંજન નહીં, પરંતુ પરિવારનો હિસ્સો છે। કહેવાય છે કે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો સંબંધ શબ્દો નહીં, પરંતુ અતૂટ લાગણીઓનો હોય છે। સુરતના એક પશુ ચિકિત્સકે પોતાની વહાલી ડોગ કુકીના વિરહને એક સકારાત્મક વળાંક આપીને શહેરમાં એક અનોખો કુકુ પેટ ફેશન શો યોજ્યો હતો। આ કાર્યક્રમે સુરતીઓમાં અબોલ જીવો પ્રત્યેની પ્રેમ અને સંવેદનાને ફરી એકવાર ઉજાગર કરી છે। મારું નામ છે સંજય જાની। સંજયભાઈ, આજે શું કાર્યક્રમ આવે છે? આજે આપણે એક ડોગ શો નું આયોજન કરેલું છે કે જેમાં જે ડોગ અલગ અલગ રીતે તૈયાર થઈને આવે અને અલગ અલગ રીતે પોતાના પેટને કેવી રીતે ટ્રીટ કરે છે, એના માટેનું એક ડોગ શો નું આયોજન અમે કરેલું છે। કેટલા ડોગ લોકો આજે સમજો કે 150 થી 100 સુધી ડોગ્સ અમારે ત્યાં આવી ચૂક્યા છે। આ કાર્યક્રમ કરવાનો હેતુ શું છે? આ કાર્યક્રમ કરવાનો હેતુ એવો છે કે આજથી 1 વર્ષ પહેલા જે મારો ડોગ જે એક્સપાયર થયું હતું, તો એમના ડેટના હિસાબે મેં આ આયોજન કર્યું છે। તમે ડોક્ટર છો, તો કઈ પ્રકારના લોકો આવે છે તમારા? અમારી પાસે તો ઓલમોસ્ટ બધી જ બ્રીડ આવે છે ટ્રીટમેન્ટ માટે પણ, અને અલગ અલગ એમને જેમ કે હ્યુમનમાં કે બ્યુટી પાર્લર, તો અમારું એક બ્યુટી પાર્લર પણ છે કે જે ડોગ માટે જેને ગ્રૂમિંગ કહેવાય, તો એ ગ્રૂમિંગ સેન્ટર પણ અમારી પાસે ડોગ આવતા હોય છે। લોકોએ તકેદારી એવી રાખવી જોઈએ કે ભાઈ પોતાનું પેટ સારી રીતે વ્યવસ્થિત રહે, એમના હેરથી માંડીને બધી રીતે અને વ્યવસ્થિત ક્લીન રાખે, તો એવી હું લોકોને તકેદારી આપું છું। આ બહારના જે ડોગ લોકો છે એ લોકો અમુક લોકોને કહેડે છે, તો એ લોકોને શું ધ્યાન આપવું જોઈએ? જે બહારના જે લોકોને જે ડોગ કવડે છે, તો એના માટે હું એવું સજેશન કરું છું કે ભાઈ જ્યારે પણ જે ડોગ એમને કવડે છે તો એ ડોગથી દૂર રહેવું। પછી જે અમુક લોકો જે છે ડોગની પાસેથી જે જાય છે, તો એ લોકોને એવી તકેદારી રાખું છું કે જે રોડ પર જે ડોગ કવડે છે, તો એવું નથી કે જે ડોગ છે એ સામે હાલીને કવડે છે, કાંઈ ના કાંઈ રીઝનથી એ ડોગ એમને બાઇટ કરે છે।